નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઘણા વિડીયો લઈને આવી ગયા છે જે તમારી ટેટ અને ટેટ 2 માટે ઘણા બધા મહત્વના છે। આજે એવો જ મહત્વનો વિડીયો એટલે કે ગુણોત્સવ। ગુણોત્સવ અત્યાર સુધી જ્યારે શરૂઆત થઈ ત્યારે ધોરણ 1 થી 8 માટે ચાલતો હતો મિત્રો, પણ ગત વર્ષે ગુણોત્સવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાંથી કાઢી મૂકવામાં આવ્યો, એટલે કે કાઢી નાખવામાં આવ્યો અને અત્યારે હાલમાં 1 થી 8 માં ગુણોત્સવ ચાલી રહ્યો છે। ફૂલ પ્રૂફ માહિતી, ફૂલ ડેટાબેઝ સાથે ચલો આપણે શરૂઆત કરીએ વિડીયોની। ચાલો મિત્રો, ગુણોત્સવ। તો ગુણોત્સવની શરૂઆત સૌપ્રથમ 2009 માં થઈ હતી, જે ફક્ત ગુણોત્સવ તરીકે ઓળખાતો હતો મિત્રો। ધોરણ 1 થી 8 માટે ગુણોત્સવ લેવામાં આવતો હતો। સાહેબ, આ ગુણોત્સવ છે શું? તો ગુણોત્સવ એટલે શાળાની ગુણવત્તા વધારવા માટે, શાળાનું મૂલ્યાંકન કરવા માટે, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે, વિદ્યાર્થીઓની ગુણવત્તા વધારવા માટે સરકારે GSQAC હેઠળ એક મૂલ્યાંકન વ્યવસ્થા ઊભી કરી, જેને ગુણોત્સવ કહેવાય છે મિત્રો। પૂરેપૂરી માહિતી લઈએ મિત્રો આ વિડીયોમાં આપણે ગુણોત્સવની। તો ધોરણ 1 થી 8 માટે ચાલુ છે। ગુણોત્સવ અને પ્રવેશોત્સવ બંને એક સાથે કરવામાં નથી આવતા, બંનેના પ્રાર્થના ગીત એક જ છે। કયું છે મિત્રો? મનુષ્ય તું બડા મહાન હે, બરોબર। પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી આ બંને એક સાથે કરવામાં આવે છે મિત્રો, બરોબર। તો ગુણોત્સવ અને પ્રવેશોત્સવની પ્રાર્થના છે મનુષ્ય તું બડા મહાન હે મિત્રો, બરોબર। 2019 થી ગુણોત્સવ ને નામ બદલી નાખવામાં આવ્યું અને ગુણોત્સવ 2.0 તરીકે ઓળખાય છે મિત્રો। 2000 આ પ્રશ્ન પૂછાયો છે, ગુણોત્સવ 2.0 ક્યારથી અમલમાં આવ્યો? તો 2019। ગુણોત્સવ 2.0 કોની અંદર કામ કરે છે, કોની અંદર ચાલે છે? તો GSQAC, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એકેડેમિક કાઉન્સિલની હેઠળ ચાલે છે। આ એનું પૂરું નામ છે। આપણા પૂરા નામના વિડીયોમાં આપણે આની ચર્ચા કરી હતી મિત્રો। આગળ વધીએ, ગુણોત્સવ કઈ રીતે કામ કરે છે? તો ગુણોત્સવ અલગ અલગ પાસામાં એનું મૂલ્યાંકન કરવામાં આવે છે। એના મુખ્ય ક્ષેત્રો કુલ કેટલા છે? 5 ક્ષેત્રો છે। કેટલા છે મિત્રો? કુલ 5 ક્ષેત્રો છે। આ ક્ષેત્રોમાં પાછા પેટા ક્ષેત્ર પણ છે। કેટલા છે? પહેલામાં 6 છે, બરોબર। માપદંડો એમાં કેટલા છે? 27 માપદંડો છે। કેટલા છે? 27। આખી પીપીટી તમને હું બતાવીશ, મારી જે કમ્યુનિટીમાં છે એમાં તમને આખી પીપીટી મળી રહેશે કે ગુણોત્સવ કઈ રીતે કાર્ય કરે છે, ગુણોત્સવના માપદંડો કઈ રીતે કાર્ય કરે છે, એનો ભારાંક કઈ રીતે છે। તો કે સાહેબ, અધ્યયન અને અધ્યાપન છે ટોટલ 100% આપવામાં આવે છે મિત્રો ગુણોત્સવમાં। આ 100% માંથી પહેલું જે મુખ્ય ક્ષેત્ર છે અધ્યયન અને અધ્યાપન, જેમાં 6 પેટા ક્ષેત્રો છે અને 27 માપદંડો છે, એને કુલ કેટલા ભારાંક આપવામાં આવ્યા છે મિત્રો? 52%। કેટલા? 52%। એ જ પ્રમાણે શાળા વ્યવસ્થાપન જોઈએ તો એમાં પેટા ક્ષેત્રોની સંખ્યા કેટલી છે મિત્રો? તો 2, માપદંડની સંખ્યા 5, ભારાંકની સંખ્યા 5%। મિત્રો, તમને પરીક્ષામાં પૂછાઈશું એની ચર્ચા કરીએ પહેલા તો સાહેબ એના મુખ્ય ક્ષેત્રો પૂછાઈ શકે, પેટા ક્ષેત્રો કે માપદંડની સંખ્યા પૂછાતી નથી, એનો ભારાંક પૂછાય। આ રીતે પૂછાય કે ગુણોત્સવ 2.0 માં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્ર માટે કેટલો ભારાંક રાખવામાં આવે છે અથવા તો કેટલો ભારાંક મૂકવામાં આવે છે? તો કેટલો આવશે મિત્રો? 52%। કેટલો આવશે મિત્રો? 52%। શાળા વ્યવસ્થાપન માટે 5%, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે 5%, સંસાધનો અને તેનો ઉપયોગ માટે 8%, રાજ્ય કક્ષા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી હોય છે શાળા કક્ષાએથી, બરોબર, જેમાં SPS કક્ષાએથી હોય છે મિત્રો અમુક પ્રવૃત્તિઓ, એટલે પરીક્ષાઓ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, બરોબર। અત્યારે જે ચાલી રહ્યો છે ખેલ મહાકુંભ, એની પ્રવૃત્તિ હોય છે, એ બધાના ભારાંક કેટલો છે મિત્રો? 30% છે। એમ કરીને કુલ કેટલો ભારાંક છે? 100% છે। આ મુખ્ય ક્ષેત્રો આપણે યાદ રાખવાના છે। કયા કયા ક્ષેત્રો છે મિત્રો? તો અધ્યયન અને અધ્યાપન, શાળા વ્યવસ્થાપન, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંસાધન અને તેનો ઉપયોગ, રાજ્ય કક્ષા આયોજિત સ્પર્ધાત્મક
પરીક્ષાઓની ભાગીદારી, બરોબર, અને એના ભારાંક યાદ રાખવાના છે. હજુ ડીપમાં જઈએ, હજુ ડિટેલમાં સમજીએ. જો અધ્યયન અને અધ્યાપન ક્ષેત્ર છે જે મુખ્ય, એના કુલ જે 6 આપણે વાત કરી કે 6 પેટા ક્ષેત્રો કયા છે, તો કે સાહેબ આ રહ્યા. જો સામાયિક કસોટી, તમારી શાળામાં ગુણોત્સવ જ્યારે થાય છે ત્યારે ઉપરથી એક અધિકારી આવે છે કે 2 અધિકારી આવે છે. એ અધિકારી તમારા સ્કૂલનું આખું ઇન્સ્પેક્શન કરે છે, જેમાં આ બધી બાબતોનું એ ચકાસણી કરે છે, મૂલ્યાંકન કરે છે, અને એના પરથી તમને ગ્રેડિંગ આપે છે. શાળાને એના પરથી શું મળે છે? ગ્રેડ મળે છે. શાળાને એના પરથી પર્સન્ટેજ મળે છે, ભારાંક. જે આપણે આ ભારાંકની વાત કરી એ ભારાંક આના પરથી મળે છે. શેના પરથી મળે છે? કે સાહેબ જે 52% તમે વાત કરી, અધ્યયન અને અધ્યાપન ક્ષેત્ર 52%, તો એ 52%ના જે 6 પેટા ક્ષેત્રો હતા એ આ રહ્યા. જો સામાયિક કસોટી, સતાંત્ર કસોટી 1 અને 2, વાંચન લેખન ગણન, અધ્યયન માટે અસરકારક વાતાવરણ છે કે નહીં શાળામાં, અધ્યયનની અધ્યાપન પ્રક્રિયાઓ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ, શાળામાં હાજરી વિદ્યાર્થીઓની, બરોબર, શાળા વ્યવસ્થાપન સંચાલન કેવું છે, શાળાની સલામતી, બિલ્ડિંગ કેવી છે, આ બધાના ગ્રેડ આપવામાં આવે છે મિત્રો, ભારાંક આપવામાં આવે છે, અને આ પ્રમાણે શાળાનું મૂલ્યાંકન થાય છે. શૈક્ષણિક પ્રવૃત્તિમાં પ્રાર્થના થાય છે કે નહીં, થાય છે તો એનું આયોજન કઈ રીતે હોય છે, આ બધાનું મૂલ્યાંકન જે ઇન્સ્પેક્શનમાં જે શિક્ષકો, જે ઉપરથી અધિકારીઓ આવે છે, જો યોગ વ્યાયામ રમત થાય છે કે નહીં શાળામાં, વિશેષ પ્રવૃત્તિઓ થાય છે કે નહીં, પછી સંસાધનોની વાત કરીએ તો પુસ્તકાલય છે કે નહીં, ટેકનોલોજીનો ઉપયોગ શાળામાં થાય છે કે નહીં, મધ્યાહન ભોજન યોજના શાળામાં વ્યવસ્થિત ચાલે છે કે નહીં, પાણી, શૌચાલય, આ સ્વચ્છતા, આ બધા બાબતોનું વ્યવસ્થા છે કે નહીં શાળામાં, એના પર એને ગ્રેડિંગ આપવામાં આવે છે મિત્રો. આ મુખ્ય પેટા ક્ષેત્રો છે, અને આ શું છે? સોરી, આ મુખ્ય ક્ષેત્ર છે અને આ એના પેટા ક્ષેત્રો છે. બરોબર મિત્રો, તમને ખ્યાલ આવ્યો? આગળ વાત કરીએ. હા, આગળ વાત કરીએ. ગ્રેડિંગ જે તમને શાળાને મળે છે એના પ્રમાણે એ ગ્રેડિંગ આધારે તમને શું કઈ રીતે મારું જે મૂલ્યાંકન થયું એ 90 થી 95 ની વચ્ચે હોય તો તમને A+ ગ્રેડ મળે છે. 80 થી 75 થી 80 ની વચ્ચે હોય તો તમને A મળે છે. તમારા ગુણ 50 થી 75 ની વચ્ચે હોય તો તમને B મળે છે. 25 થી 50 ની વચ્ચે હોય તો તમારી શાળાને C ગ્રેડ મળે છે, અને 0 થી 25 ની વચ્ચે હોય તો D ગ્રેડ મળે છે. હવે એમાં પણ જુઓ મિત્રો, તમે જોઈ શકો છો A+ હોય એમાં પણ 95 થી ઉપર હોય તો તમને 5 સ્ટાર મળે છે. શાળાને શું મળે છે? 5 સ્ટાર મળે છે. બરોબર, 5 સ્ટાર એટલે પેલી ખાવાની 5 સ્ટાર નહીં ભાઈ, મૂલ્યાંકનમાં 5 સ્ટાર. 95 થી 90 ની વચ્ચે હોય તો 4 સ્ટાર મળે, 85 થી 90 ની વચ્ચે હોય તો 3 સ્ટાર મળે. બરોબર મિત્રો, 80 થી 85 ની વચ્ચે હોય તો 2 સ્ટાર મળે છે, 75 થી 80 ની વચ્ચે હોય તો 1 સ્ટાર મળે, અને પછી કોઈ પણ સ્ટાર મળતા નથી. આ ઉપરાંત તમને કલર પણ આપે છે. જો કલર આધારિત સ્કોર છે. કેવા છે? કલર આધારિત સ્કોર. તો આ જ્યારે કલર હોય તો 5 સ્ટાર તો ખરા, પણ ગ્રીન કલરમાં છે. આપણી શાળા સારી છે, બેસ્ટ છે બધા કરતા. તે પછી પણ ગ્રીન કલર, તે પછી પણ ગ્રીન કલર, આ બધામાં ગ્રીન કલર. જ્યાં સુધી 75 થી 100 ની વચ્ચે રહો તો કેવો કલર આવશે? ગ્રીન કલર. પરીક્ષામાં આ રીતે પૂછાય કે ગુણોત્સવ 2.0 ના મૂલ્યાંકનમાં તમારી શાળાને 75 થી 100 ની વચ્ચે ગુણાંકન ભારાંક મળ્યો છે, તો એમાં કયો કલર આવે? તો કયો કલર આવશે? ગ્રેડિંગ કલર. તો કલર કઈ કલર કેટેગરીમાં આવશે? તો ગ્રીન કેટેગરીમાં. પીળો કલર ક્યારે આવે? યલો કલર ક્યારે આવે? તો જ્યારે શાળા B કેટેગરીમાં હોય. રેડ કલર ક્યારે આવે મિત્રો? તો જ્યારે શાળા C કેટેગરીમાં હોય. અને બ્લેક કલર એટલે કે કાળો કલર D કેટેગરીમાં હોય તો આવે. આ સારામાં સારું કહેવાય, અને આ ખરાબમાં ખરાબ આપણી શાળાનું ભારાંક ગુણાંકન કહેવાય. બરોબર મિત્રો, હવે આ જે મૂલ્યાંકન થાય છે અત્યાર સુધી જે થતું હતું, બરોબર, એ SI દ્વારા થતું હતું. કોના દ્વારા થતું હતું મિત્રો? SI દ્વારા. જે ઉપરથી અધિકારી આવે એને SI નામ આપવામાં આવ્યું છે, સ્કૂલ ઇન્સ્પેક્ટર. શું નામ આપવામાં આવ્યું છે મિત્રો? સ્કૂલ ઇન્સ્પેક્ટર. પણ કઈ રીતે કામગીરી કરે? તો જો તમારી શાળા Z કેટેગરીની, હવે સાહેબ આ Z કેટેગરી શું છે?
તો શાળામાં 100 થી ઓછા વિદ્યાર્થીઓ હોય ને તો એને ઝેડ કેટેગરી આપી છે. 100 થી 300 વિદ્યાર્થીઓ હોય તો વાય કેટેગરી આપી છે. 300 થી વધારે વિદ્યાર્થીઓ હોય શાળામાં તો કેવી કેટેગરી આપી છે? એક્સ કેટેગરી. જો ઝેડ કેટેગરીમાં તમારી શાળા આવતી હોય તો એક એસઆઈ એક દિવસ માટે ચેકિંગમાં એટલે કે ઇન્સ્પેક્શનમાં આવે છે. અને વાય કેટેગરીમાં હોય તો 2 એસઆઈ આવે. કેટલા દિવસ માટે? એક દિવસ માટે. એટલે મૂલ્યાંકન કરે બધા પેપર છે, બધા કાગળ છે, તમારી શાળા છે, સ્વચ્છતા છે, બિલ્ડિંગ છે, બરોબર, કસોટીઓ છે, તમે જે એક્ઝામ લો છો એના પેપર્સ છે, વાલીને તેમાં સહી કરાવો છો, એમાં એ બધી જ વસ્તુઓ આ એસઆઈ ચેક કરે છે. એક્સ કેટેગરીમાં હોય એટલે કે 300 વિદ્યાર્થીથી વધારે ધરાવતી તમારી શાળા હોય ત્યારે 2 એસઆઈ 2 દિવસ માટે આવે છે અને એ આ બધું ચેક કરે છે કે શાળાની સમિતિ, શાળાનું વ્યવસ્થાપન, બરોબર છે. આગળ આપણે ક્ષેત્રોની વાત કરી, બરોબર, કયા ક્ષેત્રોની વાત કરી? અધ્યયન અધ્યાપન ક્ષેત્રો, જેમાં સતાંત્ર કસોટી ચેક કરે, તમારી શાળાના હાજરી ચેક કરે, સંચાલન ચેક કરે, પ્રાર્થના સભાની બધી વ્યવસ્થાઓ ચેક કરે. એ કોણ ચેક કરશે મિત્રો? આ એસઆઈ ચેક કરશે અને આ પ્રમાણે ચેક કરે છે મિત્રો, બરોબર. એસઆઈ ને શું કહીશું આપણે? સ્કૂલ ઇન્સ્પેક્ટર. શોર્ટમાં પૂછાઈ જાય કે એસઆઈ એટલે શું? ગુણાંકન કોના દ્વારા થાય છે? તો એસઆઈ દ્વારા થાય છે, બરોબર. આ ઉપરાંત 2.0 નું ફ્રેમવર્ક માળખું કેટલા ગુણનું હોય છે? 100 ગુણનું હોય છે મિત્રો. કઈ રીતે 100 ગુણનું હોય છે? કે અહીં આગળ તમને ગુણ આપવામાં આવે છે. આજે મેં વાત કરી માપદંડો 27, એમાં 27માં ગુણ આપવામાં આવે અને એ ગુણ પરથી પર્સન્ટેજ નક્કી થાય, બરોબર. અને તમારા 100% ને 1000%માં 1000 માર્ક્સમાં 1000 ગુણમાં કન્વર્ટ કરવામાં આવે છે મિત્રો. એટલે એનું માળખું આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે 2.0 નું ફ્રેમવર્ક નું માળખું કેટલા ગુણનું હોય છે? તો 1000 ગુણનું. એક પ્રશ્ન એવો પણ બની શકે કે કોની હેઠળ 2.0 ગુણોત્સવ 2.0 કામ કરે છે? તો કોની હેઠળ આવે? GSQAC. તો મિત્રો આ હતો આપણો ગુણોત્સવ 2.0 કહો કે ગુણોત્સવ કહો, બરોબર મિત્રો. આની ફૂલ પીડીએફ જેમાં તમને આ બધા માપદંડો, એનું ભારાંક અને બધું મળી રહેશે, જેની પીડીએફ તમને મારી કમ્યુનિટીમાં મળી રહેશે. અને કમ્યુનિટીની લિંક તમને મારા યુટ્યુબના બાયોમાં મળી રહેશે. જો બાયોમાં જાઓ છો જ મિત્રો તો સબસ્ક્રાઇબ કરી આવજો, શેર કરી દેજો મારો આ વિડીયો. ધમધોકાર લાઈકો આવી જોઈએ. મળીએ મારા નવા વિડીયોમાં અને આના કરતા પણ આઈએમપી વિડીયો સાથે.